લાઈક સૌથી સારું કામ કરે છે. એટલે કે સન્ડે જ્યારે એક દિવસ બધાને મળતો હોય છે તો પણ તે ડિવોટેડ ટુ લાઇબ્રેરી. I'm Dimple Parekh. I'm Sanjeev Parekh's daughter. I'm 21 and I'm doing my Masters in Counseling Psychology from SNDK College, Matunga. I'm here to speak for my dad and his library. I can proudly say that Machu Picchu Arches Library is one of the finest in town with the widest variety of books and great collection of CDs and cassettes as well. The books range from comics to mythology, spirituality, astrology, cooking books, encyclopedias for children. Anything that I can think of is all there in all languages, English, Gujarati as well as Hindi. It's an excellent library. It's an excellent library. And lastly, I do not only have to thank you. As someone rightly said, behind every successful man there is a woman. So thanks Mom, and you have to thank Mom for all the support that she's always given you. અને જ્યારથી આ લાઇબ્રેરી સ્ટાર્ટ થઈ છે ત્યારથી મેં જ આ લાઇબ્રેરી હેન્ડલ કરી છે અને લાઇબ્રેરી હેન્ડલ કરવામાં મારા ઓફિસના સ્ટાફે સ્ટાર્ટિંગમાં મને ઘણી મદદ કરી છે, જેમ કે વિરેન, પ્રવીણ, સુજાતા, ગીતા, એ લોકોએ સ્ટાર્ટિંગમાં મને બહુ હેલ્પ કરી અને સંજુભાઈ તો હતા જ હેલ્પ કરવા. એવા પણ મેમ્બર્સ છે જે બુક્સ તો સજેસ્ટ કરે છે પણ પછી ટાઈમસર આપી નથી જતા, કાં તો પછી નવી બુક્સો અમે એમને આપીએ છીએ ભરોસાથી કે સારી રીતે વાંચશે, સંભાળશે બુક્સને, પણ એવી ફાટેલી હાલતમાં આપે છે ને કે બુક્સ પણ જોઈને અમને બહુ જ દુઃખ થાય છે. રિક્વેસ્ટ છે કે તેઓ બુક્સનું સારું જતન કરે અને અમને એમના અમૂલ્ય સજેશન્સ અમને આપ્યા કરે. સંજીવભાઈ પારેખ જેઓ પોતાના સ્વર્ગીય માતા પિતાના સ્મરણાર્થે આજે માતૃપિતૃ આશીષ વાંચનાલય કાલબાદેવી ખાતે ચલાવી રહ્યા છે, એ ખરેખર આનંદની વાત છે, જ્ઞાનમાં વધારો કરવાની વાત છે. એમનું મૂળ કાર્ય તો મૂળ બિઝનેસ તો પાઇપ ફિટિંગનું છે, પણ સાથે સાથે આ કાર્ય તેઓ હોંશે કરી રહ્યા છે અને જનતાને એની સેવાનો લાભ આપી રહ્યા છે, એ પ્રશંસનીય છે. આવા મોંઘવારીના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે મધ્યમ વર્ગીય માણસોને મોંઘાદાટ પુસ્તકો વાંચવાનું પોસાય નહીં, પણ આ વાંચનાલયમાં આજે 700 થી 800 વાંચકો એમની જ્ઞાન પીપાસા સંતોષી રહ્યા છે અને એમના જ્ઞાનમાં વધારો કરી રહ્યું છે. આ વાંચનાલય એ ખરેખર સંજીવભાઈ પારેખને અભિનંદનને પાત્ર છે. આવા સમયે હું પણ એમની સેવાના કાર્યને બિરદાવું છું અને હું ઘનશ્યામ નાયક રંગલો ઉર્ફે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા મારી આખી ટીમ વતી સંજીવભાઈ પારેખના આ કાર્યને બિરદાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ હજી વધારે પ્રગતિ કરે અને જનતાને ખૂબ લાભ આપે અને જનતાને જ્ઞાનમાં વધારો કરે. એ જ મારા અંતરના આશીર્વાદ, મારી શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. અરે જય જિનેન્દ્ર.